આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે ધર્મ કોને કહેવાય. એક હાથી અને એનો માલિક બંને એક ગામમાં પ્રવેશ કરે છે. ધીરે 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 હાથી ચાલતો ચાલતો ગામમાં આગળ આવે છે. હવે આ ગામમાં બધા આંધળા રહેતા હતા. દ્રષ્ટિહીન મનુષ્યો રહેતા હતા. એટલે આટલા મોટા હાથી ને જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી નહીં. પણ હાથી જ્યારે ગામમાં આવ્યો એટલે અવાજ પરથી એવી ખબર પડી કે ગામમાં કોઈ મોટું પ્રાણી આવ્યું લાગે છે, કેમ કે અવાજ બહુ મોટો હતો. હવે બધા જ આંધળા દોડ્યા કે ગામમાં કોણ આવ્યું છે, ગામમાં કોણ આવ્યું છે. હવે આ માણસો દ્રષ્ટિહીન હતા એટલે જોઈ શકતા ન હતા. પણ તે બધા દ્રષ્ટિહીન મનુષ્યો જઈને ત્યાં ઊભા રહ્યા હાથીની જોડે અને સ્પર્શ કરવા લાગ્યા અને જોવા લાગ્યા કે ગામમાં શું આવ્યું છે. તો એના માલિકે કીધું આ હાથી છે. શું છે? હાથી. તો એક આંધળો હાથીની સૂંઢ પકડીને ઊભો રહ્યો. એક એના પગ પકડીને ઊભો રહ્યો. એક મનુષ્ય જે આંધળો હતો એની પીઠ પર સ્પર્શ કરવા લાગ્યો. એક મનુષ્ય એની પૂંછડી પકડીને ઊભો રહ્યો. એક એનો દાંત પકડીને ઊભો રહ્યો. આમ આ દ્રષ્ટિહીન મનુષ્યો હાથીના અલગ અલગ અંગો પકડીને ઊભા રહ્યા. અને એક આંધળાએ કીધું, ઓહો, હાથી તો થાંભલા જેવો છે. બીજા આંધળાએ કીધું, જુઠ્ઠા. એને કાન પકડ્યા હતા. એને કીધું, હાથી તો સુપડા જેવો છે. ત્રીજાએ કીધું, જુઠ્ઠું ના બોલીશ. એને દાંત પકડ્યો તો કે હાથી તો પાવડા જેવો છે, અણીદાર છે. ચોથાએ કીધું, જુઠ્ઠા. એને પૂંછડી પકડી હતી કે હાથી તો પાતળો, ઘોડાના પૂંછડા જેવો છે. પાંચમા મનુષ્યએ કીધું, જુઠ્ઠા. હાથી તો લાંબો લાંબો છે અને પછી ગોળ ગોળ છે. એ સૂંઢ પકડીને ઊભો હતો. આ સાંભળી બીજા આંધળાએ કીધું, જુઠ્ઠા. એ પીઠ પકડીને ઊભો હતો કે હાથી તો ગોળ ગોળ છે, ગોળાકાર છે. હવે દરેક દ્રષ્ટિહીન મનુષ્ય જે કહી રહ્યો હતો એ એટલું કહી રહ્યો હતો જેટલો એને સ્પર્શ કર્યો, જેટલું અનુભવ્યું એટલી વાત કરી રહ્યો હતો.
ખોટું કોઈ કહેતું હતું? ના, ખોટું કોઈ નહોતું કહેતું, પણ આંધળા હતા એટલે થોડી જ અનુભૂતિ તેમને થઈ હતી, આખા હાથીની અનુભૂતિ થઈ હતી નહીં. એટલે આ થોડી થોડી અનુભૂતિ વાળા, આ થોડા થોડા અનુભવ વાળા ઝઘડવા લાગ્યા એકબીજા જોડે. કોક કહે હાથી આવો, કોક કહે હાથી આવો, કોક કહે હાથી આવો, કોક કહે હાથી આવો, એમ કરીને ઝઘડવા લાગ્યા, ઝઘડો કરવા લાગ્યા. અને હાથી તો એના રસ્તે જતો હતો. હાથી અને એનો માલિક બંને તો નીકળી ગયા. અને પછી આ ઝઘડો ચાલુ જ રહ્યો. કોકે કીધું હાથી આવો છે, કોકે કીધું હાથી આવો છે, કોકે કીધું હાથી આવો છે, કોકે કીધું હાથી આવો છે. એમ કહીને એકબીજા સાથે ઝઘડો એવો ચાલુ થઈ ગયો. એમાં વચ્ચે એક આંધળો આવ્યો અને એને કીધું કે શું થયું? તો કે આ ગામમાં આટલી શાંતિ હતી ને અશાંતિ કેમ થઈ ગઈ? કે શાંતિ જ હતી, પણ આ હાથી આવ્યો એમાં ઝઘડો ઊભો થયો, એમાં બધા ઝઘડી મર્યા, નહીં તો કે શાંતિ જ હતી. આંધળો વિચાર કરવા લાગ્યો કે હાથી વળી કેવો હશે. બધાએ કીધું તું બેસ, કાલે આવે એટલે તું કહેજે કે હાથી કેવો છે. એને કીધું સારું. હવે એ આંધળો જ હતો, એ સ્પર્શ કરત તો એ એવું જ કહેત કે હાથી આવો છે, પછી એ આ ઝઘડામાં આવી જાત. એવી જ રીતે ઈશ્વર, પરમાત્મા, ભગવાન પ્રત્યેના મત દરેકના અલગ અલગ હોય છે. કોઈ કહે છે ભગવાન આવા છે, કોઈ કહે છે ભગવાન આ છે, કોઈ કહે છે ભગવાન તેવા છે, કોઈ કહે છે ભગવાન આ માર્ગથી મળે, કોઈ કહે છે ભગવાન પેલા માર્ગથી મળે, કોઈ કહે છે ભગવાન પેલા માર્ગથી મળે, કોઈ કહે છે આ જ સાચું, કોઈ કહે છે આ જ સાચું, કોઈ કહે છે આ જ સાચું. તો આ જે ઝઘડાવાળા છે એ ક્યાંક ને ક્યાંક અધૂરું જ્ઞાન લઈને બેઠા છે, એટલે જ તો ઝઘડે છે. પૂર્ણ જ્ઞાનવાળા કદી ઝઘડે નહીં. અને પૂર્ણ ગુરુ જે માર્ગ બતાવે ને એ માર્ગ એવો હોય સાર્વભૌમ, બધાને માન્ય, બધા બોલી શકે, બધા ચાલી શકે, બધા નીકળી શકે એવો માર્ગ પૂર્ણ ગુરુનો હોય છે. એમાં કોઈ જ મતાંતર, કોઈ જ ભેદ હોતા નથી. મહાપુરુષો જ્યારે જ્ઞાન પીરસે ત્યારે એ ના ધર્મ જોવે છે, ના દેશ જોવે છે, ના રંગ જોવે છે, ના રૂપ જોવે છે, કંઈ જ નહીં. બસ એક આત્મતત્વ જોઈને તે માર્ગ બતાવતા હોય છે. તો આ રીતે ઈશ્વરની, પરમાત્માની અલગ અલગ ધારણાઓ થઈ, અલગ અલગ દળ થયા. નહીં કહેતા એક દલ, બીજું દલ, વધારે થઈ જાય તો દલ, અને એમાં ફસાઈ જાય તો પછી નીકળવું થઈ જાય મુશ્કેલ. એટલે આ બધા જે ઝઘડા છે એ હકીકતમાં આજ્ઞાચક્ર સુધીના જ ઝઘડા છે. રૂપના ઝઘડા છે, રંગના ઝઘડા છે, ઘાટના ઝઘડા છે અને ધારણાના ઝઘડા છે. કેમ કે હજુ સમગ્ર પરમાત્માની અનુભૂતિ થઈ નથી, હજુ સમગ્ર પરમ તત્વની અનુભૂતિ થઈ નથી. જેને આખો એ હાથી જોઈ લીધો એ તમને આખો હાથી બતાવશે. એ તમને એમ નહીં કે તમે જુઠ્ઠા છો, કે તમે ખોટું બોલો છો. એ શું કહેશે? તમારી આંખો ચોખ્ખી કરાવો, મોતિયો આવ્યો હોય તો મોતિયો ઉતરાવો, કચરો પડ્યો હોય તો આંખો સાફ કરો, આંખની દ્રષ્ટિ આવે એવું કંઈક કાર્ય કરો. કેમ કે જો આંખ આવી જશે તો હાથી ચોખ્ખો દેખાશે. આંધળા હશો ત્યાં સુધી તો આ ઝઘડો રહેવાનો જ. એવી જ રીતે જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી ઝઘડો રહેવાનો જ. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી ઝઘડો
એકબીજામાં રહેવાનું જ. પણ જ્યારે જ્ઞાન આવશે, જ્ઞાન દ્રષ્ટિ આવશે, પછી ઝઘડો મટી જશે. કેમ કે પછી તમે ચોખ્ખું દેખતા થઈ જશો, જોતા થઈ જશો કે હા, આ હાથી છે. તો જ્યાં સુધી અજ્ઞાનતા છે ને, જ્યાં સુધી દ્રષ્ટિહીનતા છે ને, ત્યાં સુધી ઈશ્વર અલગ અલગ દેખાય છે, બધા ભગવાન અલગ અલગ દેખાય છે. પણ જ્યારે દ્રષ્ટિ આવે છે, જ્યારે ભીતર જ્ઞાન પ્રગટે છે, ત્યારે એક પરમ તત્વની અનુભૂતિ થાય છે. અને જ્યારે આવા પૂર્ણ ગુરુનું સાનિધ્ય જીવનમાં મળે ને, ત્યારે પૂર્ણ ગુરુ જે માર્ગ બતાવે, જે રસ્તો બતાવે, એ એવો માર્ગ હોય છે કે બધા જ સહજતાથી એ માર્ગે ચાલી શકે. અરે મહાપુરુષો મંત્ર કહે તો એ મંત્ર પણ એટલો દિવ્ય હોય છે કે તેને બધા જ બોલી શકે, પ્રેમથી બોલી શકે. જેમ કે સદગુરુ આશ્રમમાં જ્યારે જઈએ ત્યારે સર્વ સંતો ભક્તો એકબીજાને પ્રેમથી ઓમ પરમાત્મા કહે છે. ઓમ પરમાત્મા. હવે તમે ઓમ પરમાત્મા બોલો એટલે તમને કોઈ રંગ ન દેખાય, કોઈ રૂપ ન દેખાય, કોઈ ઘાટ ન દેખાય. સીધા જ તમે 6 ચક્રથી ઉપર શૂન્ય શિખરમાં પહોંચી જાઓ. આજ્ઞા ચક્રથી તરત ઉપર ઉઠી જાઓ. કેમ કે આજ્ઞા ચક્ર સુધી તો રૂપ દેખાવાનું, રંગ દેખાશે, ઘાટ દેખાશે, બરાબર. પણ ઓમ પરમાત્મા, પરમાત્મા એટલે વિશ્વવ્યાપક શક્તિ, વિશ્વ ચેતના શક્તિ. અને જ્યારે પરમાત્મા બોલીએ એટલે સીધા જ શૂન્ય શિખરમાં ક્ષણવાર માટે પોતાના સ્વરૂપમાં તરત જ ભળી જાઓ અને એ આત્મતત્વ સાથે તમે એકાકાર થાવ છો. ઓમ પરમાત્મા કેટલો દિવ્ય મહામંત્ર છે. તો જ્યારે પણ તમને એમ થાય કે કંઈ ગમતું નથી, કે રાત્રે ઊંઘ નથી આવતી, કે બહુ વિચારો આવે છે, ભૂતકાળના વિચાર આવે છે, ભવિષ્યના વિચાર આવે છે, બરાબર, ડિપ્રેશન હોય, તણાવ હોય, કંઈક જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવી ગઈ હોય, તો શાંતિથી બેઠા બેઠા ખાલી તમે ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા બોલશો ને, તમને ભીતર અસીમ શાંતિની અનુભૂતિ થશે, અસીમ શાંતિનો અનુભવ થશે. કેમ કે તમે પોતે આત્મા છો અને જ્યારે પરમાત્માનું નામ લેશો એટલે પરમાત્મા કોઈ દૂર છે નહીં, આત્મા સ્વરૂપે પરમાત્મા તમારી અંદર જ છે. એટલે સીધા જ તમે શરીર ભાવથી ઉપર ઉઠી સીધા જ આત્મભાવમાં આવતા રહેશો, સીધા જ પોતાના સ્વરૂપમાં આવતા રહેશો. અને ક્યાંક તમને જ્ઞાન થઈ જશે કે હું તો આ સર્વથી પર છું, હું તો દ્રષ્ટા છું, હું તો સાક્ષી છું. અને થોડા સમય માટે તમે એ પરિસ્થિતિથી પાછળ હટી જશો, એટલે છૂટા પડી જશો અને ભીતરમાં એક અસીમ શાંતિ, અસીમ આનંદની અનુભૂતિ થશે. તમને તમારા સ્વરૂપનો અનુભવ થશે કે હું દિવ્ય આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. તો આવા મહાપુરુષો આ પૃથ્વીલોક પર આવીને જે સ્થાપના કરે એ ધર્મ છે, જે સર્વને સ્વીકાર હોય, જે સર્વને માન્ય હોય. અને જોવા જઈએ તો જ્યાં ભેદ નથી, ભ્રમણા નથી, ઊંચ નીચ નથી, નાનું મોટું નથી, તારું મારું નથી, અરે જ્યાં કોઈ ઝઘડા નથી, એ ધર્મ છે. અને મોટામાં મોટો ધર્મ હોય તો મનુષ્ય ધર્મ છે, આત્મધર્મ છે. તમે જાગ્યા અને બીજા જાગે એ માટે પુરુષાર્થ કરવો
એ મોટામાં મોટો ધર્મ એ આત્મધર્મ કહેવાય. દરેક મહાપુરુષો આ આત્મધર્મમાં જ ઊભા રહ્યા છે ને, કે એ પોતે જાગ્યા અને હવે બીજા જાગે એ માટે તે પુરુષાર્થ કરતા હતા, પુરુષાર્થ કરી રહ્યા છે. પહેલા તો મહાપુરુષો ગામડે ગામડે ચાલતા ચાલતા જઈને આ જ્ઞાન પીરસતા, આ સત્સંગ પીરસતા અને સર્વને જગાડતા. એ મોટામાં મોટો ધર્મ કીધો આત્મધર્મ. તો આ ધર્મ જ્યારે ભીતરમાં જાગૃત થાય, આત્મધર્મ, ત્યારે સમજજો કે હવે આધ્યાત્મિક માર્ગ પર પગ મૂક્યો, હવે યાત્રા શરૂ થઈ. જ્યારે આત્મધર્મ સમજાય. અત્યારે તો મનુષ્ય જ મનુષ્યના વિનાશના સાધનો ગોતે છે. મનુષ્ય મનુષ્યનું બુરું ઈચ્છે એ અધર્મ. મનુષ્ય મનુષ્યનું સારું ન જોઈ શકે એ અધર્મ. મનુષ્ય મનુષ્યની પ્રગતિ ન જોઈ શકે એ અધર્મ. બીજો કયો અધર્મ? અને ધર્મ એટલે મનુષ્ય મનુષ્યનું સારું જોઈ ખુશ થાય, એને શાંતિ થાય. કોઈનું સારું જોવે ને હાશ થાય કે હા સારું, એને જીવનમાં સારું છે, એને જીવનમાં શાંતિ છે, હું બહુ ખુશ છું. ભક્તિ માર્ગમાં પણ કોઈને આગળ વધતા જોઈને હૈયામાં હાશ થાય કે ચલો એ પહોંચી ગયો, હું આનંદિત છું, હું ખુશ છું, હું રાજી છું કે આજે એ પહોંચી ગયો. હું એનો સંગ કરીશ તો કાલે હું પહોંચી જઈશ. હું એનો વિરોધ કરીશ તો નહીં પહોંચી શકું. હું એનો સંગ રાખીશ તો કાલે હું પહોંચી જઈશ. આવી જે ભાવના રાખે એ ધર્મમાં કહેવાય. પછી તમે ભક્તિ માર્ગમાં સત્સંગમાં આવો અને એકબીજા પ્રત્યે ઈર્ષા રાખો, અહંકાર રાખો, રાગ દ્વેષ રાખો, તો હકીકતમાં તમે ધર્મમાં છો કે અધર્મમાં? અધર્મમાં. ગુરુ નિંદા કરે અધર્મ, ગુરુ ગુણ ગાય એ ધર્મ. ધર્મ એટલે એકતા. જ્યાં જુદાપણું છે એ અધર્મ. જ્યાં એકતા છે, જ્યાં પ્રેમ છે, જ્યાં ભાવ છે, જ્યાં લાગણી છે, જ્યાં એકત્વ છે એ ધર્મ. પછી જ્યાં ઝઘડા હોય, બોલાબોલી હોય, કંકાસ હોય, તો એ શું ધર્મ કહેવાય? ઝઘડા તો ઘરમાંય થાય, ઝઘડા સંસારમાં થાય. ધર્મમાં ઝઘડા થાય ના. ધર્મમાં તો પ્રેમ હોય, સમજણ હોય, લાગણી હોય. મનુષ્ય મનુષ્ય સમજવાનું છે, જાગવાનું છે, તો જ તમે આગળ નીકળી શકશો. અધર્મની એકતા નથી કરવાની, ધર્મની એકતા કરવાની છે. અને ધર્મ જોવા જઈએ તો એક જ છે. નદીઓ બધી ભલે અલગ અલગ દિશાએથી આવતી હોય, અલગ અલગ સ્થાનેથી આવતી હોય, પણ મળે છે તો સાગરને જ. એવી રીતે પરમાત્મા સુધી પહોંચવાના માર્ગ ભલે અલગ અલગ દેખાતા હોય, પણ પહોંચવાનું તો એક સ્થાને જ છે. અને જેને જે અનુભૂતિ થઈ, જેટલી અનુભૂતિ થઈ ને એટલું એ પકડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે બસ પરમાત્મા એટલે આ જ. હવે જે નીચેના સ્ટેપમાં છે એ ઉપર ઉઠતા નથી, અને જે થોડા ઉપર ઉઠી ગયા છે એ હજુ ઉપર ઉઠતા નથી, અને જે પકડ્યું એ પકડીને બેસી રહ્યા છે. અને પકડીને બેસીને ઝઘડો કરી રહ્યા છે કે બસ આ જ છે, બસ આ જ છે, બસ આ જ છે. પણ તમે આગળ નીકળો, ઉપર જાઓ, ઉપર ઉઠો ને છેક પરાકાષ્ઠાએ પહોંચો, પછી ઝઘડો રહેશે જ નહીં. અને જે ઝઘડો છે એ કેમ છે? કેમ કે હજુ ભીતરમાં ઝઘડો છે એટલે બહાર ઝઘડો થાય છે. જો ભીતરનો ઝઘડો મટી જાય તો બહાર ઝઘડો રહેતો જ નથી. જેમ કે કોઈ 12 મંદિર સુધી પહોંચેલું છે તો એમ કહે છે કે બસ પરમાત્મા એટલે 12 મંદિરમાં જ મળે. એકડ એક બગડ બે કરો તો જ પરમાત્મા મળે. પરમાત્મા એટલે એક, પરમાત્મા એટલે બે. થોડા આગળ પહોંચે એમ કહે છે કે ના, આટલે પહોંચો તો જ પરમાત્મા મળે. બસ પરમાત્મા અહીંયા જ છે, બીજે ક્યાંય છે નહીં. એનાથી આગળ પહોંચે શું કહે છે? બસ પરમાત્મા આટલે જ છે, બીજે ક્યાંય છે જ નહીં. અને જે સંપૂર્ણ પહોંચી ગયા, એકાકાર થઈ ગયા, એ શું કહેશે? કે પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર છે. બસ તમે આગળ વધો, તમે આગળ નીકળો, તમે અટકી ન જશો. સાચા ગુરુ, સાચા સદગુરુ તમને ક્યાંય અટકવા નહીં દે.
ભેદમાં, ભ્રમણામાં, ભ્રાંતિમાં, વેમમાં ક્યાંય નહીં અટકવા દે. એ સીધા જ તમને પહોંચાડી દેશે. એને સાચા સદગુરુ કહેવાય. અટકાવી રાખે ત્યાં હજુ થોડી કચાશ છે, થોડું અજ્ઞાન છે, પણ જે સીધા જ પહોંચાડી દે ને તમને, એ મહાન, એ પૂર્ણ સદગુરુ છે. તો હવે આ આંધળાઓ તો એકબીજાની સાથે ખૂબ ઝઘડી જ રહ્યા હતા. ખાય નહીં, પીવે નહીં, બસ ઝઘડ જ કરી. હવે બીજો દિવસ થયો એટલે ફરીથી મહાવત હાથી આવ્યા ગામમાં. બધા આંધળા દોડ્યા અને હાથીને સ્પર્શ કરવા લાગ્યા. હવે જેને પૂંછડી પકડી હતી એના હાથમાં પગ આવ્યો, જેને પગ પકડ્યો તો એના હાથમાં પૂંછડી આવી, જેને સૂંઢ પકડી હતી એના હાથમાં પીઠ આવી, જેને પીઠ પકડી હતી એના હાથમાં પગ આવ્યો, જેને દાંત પકડ્યા હતા એના હાથમાં કાન આવ્યો, જેને કાન પકડ્યા હતા એના હાથમાં દાંત આવ્યો. એટલે ફરીથી ઝઘડો ઊભો થયો કે કાલે તો હાથી આવો હતો, આજે આવો થઈ ગયો, કાલે તો હાથી આવો હતો, આજે આવો થઈ ગયો. પેલો કે હું સાચો, પેલો કે હું સાચો, પેલો કે તું ખોટો, પેલો કે તું ખોટો. એમ ફરી ઝઘડો ઊભો થયો. એટલે હાથી ઉપર જે એનો માલિક બેઠો હતો એને કીધું કે તમે પૂરા હાથીને હજુ જોયો જ નથી, તમને ખબર જ નથી કે હાથી કેવો હોય, તમારામાં દ્રષ્ટિ છે નહીં તમારી પાસે, એટલે તમે થોડું થોડું સ્પર્શ કરીને સમજો છો કે હાથી આવો હોય, હાથી આવો હોય, હાથી આવો હોય, પણ તમને પૂર્ણ ખબર ત્યારે જ પડશે, તમને આખા હાથીની ખબર ત્યારે જ પડશે જ્યારે તમારી દ્રષ્ટિ સારી થશે. એટલે તમારે ઝઘડવાથી કઈ ફાયદો નથી. એક કામ કરો, તમે જાઓ અને આંખનું ઓપરેશન કરાવો, આંખ ચોખ્ખી કરાવો, દેખતા થઈ જાઓ અને દ્રષ્ટિ લઈને આવો તો જ તમને ખબર પડશે કે હાથી આવો છે. નહીં તો તમે આવી રીતે રોજે રોજ ઝઘડતા જ રહેશો. બધાને મોકલી દીધા, બધાએ આંખો ચેક કરાવી, નંબર હતા, ચશ્મા કરાવ્યા, મોતિયો હતો, મોતિયો ઉતરાવ્યો, બધું સરસ કરાવ્યું ને બધા દેખતા થયા અને આંખ જોતા જોતા આવ્યા અને જોયું કે હા, હાથી તો આવો છે, હાથી પગે છે, સૂંઢે છે, પૂંછડીએ છે, પીઠે છે, બધું છે અને આખો આટલો મોટો હાથી આવો લાગે છે. હવે 10 જણા હતા, 10 જોતા થઈ ગયા તો 10નો ઝઘડો મટી ગયો કે હા બરાબર હાથી આવો છે. બધાને ખબર પડી ગઈ કે તુંય ખોટો નતો, તુંય ખોટો નતો, તુંય ખોટો નતો. પણ આપણે બધું થોડું થોડું જેના હાથમાં જે હતું એ જોતા હતા એટલે ઝઘડો થતો હતો. હકીકતમાં ખોટું કોઈ હતું નહીં, બધા સાચું જ કહેતા હતા. બધાએ જોઈ લીધું કે હા હાથી આવો છે ને બધા શાંત થયા, રાજી થઈને ઘરે જતા રહ્યા. એવી જ રીતે જેને સહસ્ત્રાર ચક્રમાં શૂન્ય શિખરમાં પરમ તત્વની અનુભૂતિ થાય ને એને પછી ઝઘડો મટી જાય. એને ઝઘડો રહેતો નથી, એ ક્યાંય ઝઘડો નહીં કરે. કોઈ કહેશે કે અમે આ માર્ગે છીએ તો કહેશે કે હા બરાબર આગળ વધો, કોઈ કહેશે કે અમે આ માર્ગે ચાલીએ છીએ તો કહેશે હા બરાબર હજુ આગળ વધો, કોઈ કહેશે અમે આ માર્ગે છીએ તો કહેશે હા બરાબર હજુ આગળ વધો. એવું નહીં કે આ ખોટું છે ને આમ છે ને તેમ છે. ના, તમે આગળ વધો, આગળ નીકળો, કે જાગો, નીકળવાનો પ્રયત્ન કરો. અને એમ નીકળતા 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 શૂન્ય શિખરમાં પહોંચો. હવે જે જોતા થઈ ગયા એનો ઝઘડો મટી ગયો, પણ એ ગામમાં બીજા આંધળા હતા એ આવ્યા કે હાથી આવો, પાછો ઝઘડો ચાલુ થયો. મતલબ કે જેને જ્ઞાન મળી ગયું એ તો શાંત થઈ ગયા, એ તો સ્થિર થઈ ગયા, એ જાગી ગયા. પણ હજુ પાછા જે અજ્ઞાની છે એનો ઝઘડો તો ચાલુ જ રહેવાનો. અને ફરી એ પાછા બીજા અજ્ઞાની ઝઘડવા લાગ્યા અને આ હાથી અને એનો માલિક પાછા ગામની બહાર નીકળી ગયા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે અજ્ઞાનતા છે, ભ્રમણા છે, જ્યાં જુદાપણું છે, જ્યાં દ્વૈત ભાવ છે ત્યાં જ ઝઘડા ઊભા છે. બાકી જ્યાં સત્ય છે, એકતા છે, પ્રેમ છે, જે સમગ્ર પરમ તત્વ પરમાત્માને જાણે છે, અનુભવે છે, એની ભીતર કોઈ ઝઘડો રહેતો નથી. એ શાંત છે, સ્થિર છે અને આવા જે પૂર્ણ ગુરુ છે એ આખા વિશ્વ બ્રહ્માંડને સાચો માર્ગ બતાવે છે,
સાચી દિશા બતાવે છે અને એ માર્ગે જો તમે ચાલો તો તમારું કલ્યાણ અવશ્ય થાય છે. તો જીવનમાં સત્ય, પ્રેમ, તપ, દયા આ ધર્મ છે. ધર્મ એટલે મહાપુરુષોનું સાંભળવું, મા બાપ કોઈ વાર કંઈક કહે તો એ સાંભળવું, એકબીજા સાથે મર્યાદા, વિવેક એ ધર્મ છે. પહેલાના સમયમાં શિષ્યો જ્યારે સદગુરુ સાનિધ્યમાં જતા, સદગુરુ ચરણમાં જતા, એટલે સદગુરુ શિષ્યને કહેતા, બોલતા, કંઈક ચાર શબ્દો કહેતા તો શિષ્યો ખોટું લગાડીને નહોતા જતા કે એમને એમ નહોતું થતું કે આ ગુરુજી ક્યાં બોલ બોલ કરે છે, જ્યારે હોય ત્યારે બોલ બોલ જ કરે છે, એવું નહોતા કહેતા. એ જોતા હતા કે એ ગુરુજી છે, મારા સદગુરુ છે, જે કહે છે મારા સારા માટે જ કહે છે. અને એ ગુરુ શિષ્યના સંબંધને ઉચ્ચ રાખી એ સદગુરુના કડવા વચન હોય એ ભીતર જઈને એ અમૃતનું કામ કરે છે, પણ બીજાને જે કડવા લાગતા હોય એવા કડવા વચન પણ એ શિષ્યો ભીતર ઉતારીને આધ્યાત્મિક પ્રગતિ કરી લેતા હતા. એ સંબંધને મહત્વ આપતા હતા કે ગુરુ શિષ્યનો સંબંધ છે. અને અત્યારે જુઓ તો સદગુરુએ કંઈક કહી દીધું, ગુરુ હોય તો હોય, મને બોલવાનું, મને કેમ બોલે છે, મને એક શબ્દ નહીં કહેવાનું. ઘણા તો એવા છે કંઈક કહી દીધું, ચરણમાં આવતા બંધ થઈ ગયા, આશ્રમે આવતા બંધ થઈ ગયા. એટલે એ ગુરુ શિષ્યના સંબંધ કરતા બીજું બધું વધારે પોતાના અહંકારને વધારે મહત્વ આપે છે. એટલે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતા નથી. અને હકીકતમાં જોવા જઈએ ને તો અત્યારે સહનશીલતા બહુ જ ઓછી થઈ ગઈ છે. કોઈને સહેજે સહન કરવું નથી. અત્યારે તો મા બાપ પુત્ર કે પુત્રીના સારા માટે બે શબ્દો કહી દે તો એ ખોટું લાગી જાય. અરે અમુક તો એવા હોય કે આત્મહત્યા કરી લે કે પપ્પાએ આવું કહી દીધું, મમ્મીએ આવું કહી દીધું. અરે મા બાપ છે, કંઈક કહે, કંઈક બોલે એવું તો રહેવાનું. અને કંઈક કીધું હશે તો સારા માટે જ કીધું હશે, એ અહિત તો ઈચ્છતા નથી તમારું. તો એવું વિચારી મા બાપ સાથે આપણો મધુર સંબંધ રાખીએ કે મા બાપ છે બોલે. અમુક વખત પછી એમના શબ્દો તરફ ધ્યાન ન આપતા, એ મા બાપ છે એવું વિચારીને થોડું સહન કરતા શીખવું જોઈએ. કે ભલે એ કંઈક બોલે, કંઈક કડવા વચને કહી દે, પણ એ તમારું હૃદયથી બુરું તો નહીં જ ઈચ્છે, એ તો નક્કી જ છે. તો એવું સમજી થોડું જતું કરવું જોઈએ. એટલી સહનશીલતા તો તમારામાં હોવી જ જોઈએ. તમે આટલું સહન નથી કરી શકતા તો પછી ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ કેવી રીતે પહોંચી શકશો? ભક્તિ માર્ગમાં કેટલું સહન કરવાનું હોય, કેટલું ઘણા મહાપુરુષોને કેટલો વિરોધ, કેટલી સહનશીલતા, કેટલું તપ જોઈએ, ત્યારે આ માર્ગે આગળ અવાય. હવે તમે નાની નાની વાતે આવા કદમ ઉઠાવો તો ક્યાં ચાલે? તો ધર્મમાં સહનશીલતા, પ્રેમ, તપ, દયા, કરુણા, ભાવ, લાગણી હોવી જોઈએ. એને ધર્મ કહેવાય. મહાપુરુષોનું કીધું માનવું ધર્મ છે. મા બાપનું કીધું માનવું ધર્મ છે. એકબીજાને માન સન્માન ધર્મ છે. એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ ધર્મ છે. તો આવો આત્મધર્મ એ ભીતર પ્રગટ થાય ત્યારે તમે દિવ્ય માર્ગે પ્રયાણ કરી, પરમ માર્ગે પ્રયાણ કરીને પરમ તત્વની અનુભૂતિ પ્રાપ્ત કરી શકો છો. ત્યારે તમને સમજાય છે કે પરમાત્મા જુદા નથી, પરમાત્મા એક જ છે, પરમાત્મા દૂર નથી, પરમાત્મા મારી પાસે જ છે.
જેવી રીતે આંધળા ઝઘડતા હતા અને જે જાગતો હતો એને કીધું કે તમે આંખ સારી કરો તો ઝઘડો મટી જશે, એવી જ રીતે આ સંસાર સાગરમાં બધા ઊંઘતા છે, બધા અજ્ઞાન દશામાં છે, પણ જ્યારે જાગતા સદગુરુ આપણા જીવનમાં આવે અને જ્યારે સદગુરુ કહે કે આ અજ્ઞાન રૂપી પડદો હટાવો, સદગુરુ જ્યારે આંખ પરથી આ અજ્ઞાન હટાવે અને જ્ઞાન દ્રષ્ટિ આપે, ત્યારે હકીકતમાં બધા ઝઘડા જતા રહે છે, કોઈ ઝઘડો રહેતો જ નથી અને જે છે એ બધું ચોખ્ખું દેખાવા લાગે છે. પહેલા જુદું જુદું દેખાતું હતું, હવે બધું ચોખ્ખું ચણાક જેવું દેખાય છે કે હા બરાબર છે, ઓકે છે, અદ્ભુત અને દિવ્ય જ છે. હવે કોઈ પ્રશ્ન રહેતા જ નથી, બધાના જવાબ મળી ગયા, જીવન ખૂબ અદ્ભુત અને દિવ્ય થયું. તો જો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય તો પહેલા તો મહાપુરુષોનું કહ્યું માનો, મહાપુરુષો જે કહે એને આચરણમાં ઉતારો. મા બાપ સાથે તમારો વ્યવહાર પ્રેમપૂર્ણ ભાવપૂર્ણ રાખો. દરરોજ તમારું મન જ્યાં ઠર્યું હોય એ મહાપુરુષોનો સત્સંગ દરરોજ અડધો કલાક સાંભળો. દરરોજ અડધો કલાક ધ્યાનમાં, સાધનામાં, મંત્ર જાપમાં બેસો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને દરરોજ થોડી વાર શાસ્ત્રોનું, ગ્રંથોનું, ઉપનિષદોનું વાંચન, મનન, નિધિધ્યાસન, ચિંતન કરો, જેથી તમને બુદ્ધિ યોગ મળશે, જેથી ભીતરમાં જે કચરો છે એ દૂર થશે અને આ માર્ગે તમે ખૂબ જલ્દીથી પ્રગતિ કરી શકશો. તો આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી શ્રવણ કરો, ભીતર ઉતારો અને દરેક જિજ્ઞાસુ, દરેક મનુષ્યને શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય કરીને અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.